તો સરકાર ભલે ઘરે ઘરે પાણી પહોંચાડવાના મોટા દાવા કરે, પરંતુ જામનગરના જોડિયા તાલુકાના માધાપર ગામે વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે। વહીવટીતંત્રની બેદરકારીના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગામમાં દર 4 દિવસે માત્ર 1 કલાક પાણી આપવામાં આવે છે, તે પણ મધરાતે 12 વાગે। આ ભર ઊંઘના સમયે પાણી આવતા ગૃહિણીઓ અને શ્રમિકોને જાગવાની ફરજ પડે છે। ધીમા પ્રેશરના કારણે પૂરતું પાણી પણ ભરી શકાતું નથી। તંત્રમાં અનેક રજૂઆતો છતાં અધિકારીઓ ઉદાસીન છે। જો આ સમસ્યાનું કાયમી નિવારણ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ક્યારેક 15 દી આવે, ક્યારેક 20 દી આવે, રાતનું પાણી આવે ન આવે। છોકરાવાળી બાયું, સગર્ભા બાયું રહ્યું, હવે એ છોકરા નાના મૂકીને આખી રાત જાગે, તો આખી રાત જાગે તો સવારે એને કામે જવાનું હોય, કેમ કે અમારા ગામમાં કાટિયું વરણ છે, ભળવાર, દેવી પૂજક, તો એ લોકો બધા મજૂરીએ જતા હોય, તો મજૂરીએ એને કેવી રીતના જવાનું? પાણી તો ભર્યું ન હોય, છોકરાને કેના વરાણીએ મૂકીને જવું? આજુબાજુમાં કોઈ એવી સુવિધા નથી કે હાલો ડંકી સરકારી કે કોઈ કૂવા વેળા હોય તો એમ થાય કે અહીંયાથી પાણી ભરી આવી। અમે ઘણી વખત રજૂઆત કરી, ધ્રોલ, જોડિયા કે અમારા ત્યાં સંપે જઈને રૂબરૂ જઈને વાત કરી લઈ, પણ મીઠા જવાબ મળે આવશે, પણ અમને પાણી મળતું નથી। અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ન છૂટકે અમારા નદીનું પાણી છે પણ પીવાય એવું નથી, ન છૂટકે અમારા જ્યાં ત્યાંથી બોરિંગના પાણીને એવું કરીને અમારા ટાઈમપાસ આ પાણીનું કરવું પડે છે। પાણી પ્રેશર જ નથી આપતા જરાય। કોઈ ગામ, 2 ગામમાં, અમારા 2 ગામમાં એક જ લાઈન છે, 2 ગામને પાણી જતું હોય એટલે કોઈ એને ન મળે કે અમને ન મળે, સાંપરને ન મળે કે અમને ન મળે। અમે 2 ગામના બાજી, એક ફેર તમારે પોલીસ બોલાવવા પડ્યા હતા રાતે 1 વાગે।